બ્રિટનમાં 25,000 તબીબોની ઘટ છે, ત્યારે નેશનલ હેલ્થ સર્વિસમાં તબીબોની ઘટ પૂરી કરવા માટે ભારતથી 2,000 તબીબોને બ્રિટન મોકલવામાં આવશે। આ માટે ભારતના 9 મુખ્ય શહેર મુંબઈ, ગુરુગ્રામ, નાગપુર, ઇન્દોર, ચેન્નઈ, કાલિકટ, બેંગલુરુ અને મૈસૂરની મોટી હોસ્પિટલોમાં તાલીમ કેન્દ્રો શરૂ કરી દેવામાં આવ્યા છે। NHS ભારતીય તબીબોને ફાસ્ટ ટ્રેક PG પ્રોગ્રામ હેઠળ પહેલી બેચમાં તાલીમ આપશે। 6 થી 12 મહિનાની તાલીમ પછી આ તબીબોને બ્રિટનની હોસ્પિટલમાં નિમણૂક અપાશે। અહીંયા 2 વર્ષ માટે નોકરી કરી શકશે। NHS જે આ તબીબો માટે વિઝા સ્પોન્સર કરશે। તાલીમ લેનારા ભારતીય PG તબીબોને PLB પરીક્ષા નહીં આપવી પડે અને તેના માટે સૌથી લાભદાયક છે। બ્રિટનમાં કામ કરવા માટે આંતરરાષ્ટ્રીય પરીક્ષામાં પાસ થવાનું ફરજિયાત હોય છે। બ્રિટનમાં અત્યારે 30,000થી વધુ ભારતીય તબીબો કામ કરી રહ્યા છે। ફાસ્ટ ટ્રેક PG પ્રોગ્રામ પછી આવનારા 10 વર્ષમાં ભારતીય તબીબોની સંખ્યા 2 ગણી થવાની શક્યતા છે। NHSના ચીફ એક્ઝિક્યુટિવ રહી ચૂકેલા સાયમન સ્ટીવે જણાવ્યું છે કે ભારતથી આવનારા તબીબો માટે બ્રિટનની પ્રતિષ્ઠિત સાઉથ વેલ્સ, બોલ્ટન અને પ્લેમાઉથ યુનિવર્સિટીમાં વિશેષ તાલીમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। NHSએ બ્રિટનના 23 વરિષ્ઠ તબીબોની એક ટીમ પણ બનાવી છે। આ ટીમ ભારત આવીને PG તબીબોને તાલીમ આપશે। નાગપુરની કિંગ્સવે હોસ્પિટલ, ચેન્નાઈની સિમ્સ, ગુરુગ્રામની પાર્ક હોસ્પિટલ, ફરીદાબાદની મેટ્રો હોસ્પિટલ, કાલિકટની એસ્ટર હોસ્પિટલ અને ઇન્દોરની અરબિંદો હોસ્પિટલમાં ટ્રેનરે તબીબો નક્કી કર્યા છે। NHSમાં પ્રવાસીઓમાં સૌથી વધુ સંખ્યા ભારતીય તબીબોની છે। ભારતીય તબીબોએ કોરોના કાળમાં શ્રેષ્ઠ કામ કર્યું હતું। 2 ભારતીય તબીબો સંશોધનમાં પણ સૌથી આગળ હોય છે। NHSના આંકડા પ્રમાણે બ્રિટનમાં કામ કરનારા દર 5 પ્રવાસી તબીબમાંથી 3 ભારતીય તબીબ સંશોધનના કામોમાં સામેલ હોય છે। બ્યુરો રિપોર્ટ, દિવ્યાંગ ન્યૂઝ।